નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય। તો રખડતા શ્વાનને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। હાલ રખડતા શ્વાનને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે। શ્વાનને હટાવવાનો આદેશ યથાવત રહેશે તેવું સુપ્રીમ કોર્ટનું કહેવું છે। 25 નવેમ્બરના આદેશ પર સંશોધનની માંગ હતી। સુપ્રીમ કોર્ટે આદેશમાં સંશોધનની માંગનો ઇનકાર કર્યો છે। શાળા અને હોસ્પિટલ બહારથી રખડતા શ્વાનને હટાવવામાં આવશે તેવું સુપ્રીમ કોર્ટનું કહેવું છે। સાર્વજનિક સ્થળો પરથી હટાવશે રખડતા શ્વાન। સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું કે સુરતમાં એક જર્મન પ્રવાસીને શ્વાન કરડ્યો હતો। આવી ઘટનાઓ શહેરી વહીવટમાં લોકોના વિશ્વાસને ગંભીર રીતે ઓછો કરે છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા સચિન પાટીલ। સચિન, એક વાત ચોક્કસ છે કે સુપ્રીમ કોર્ટના અવલોકનમાં પણ એ જ વાત છે કે જાહેર જગ્યાઓ પર ખાસ કરીને શાળાઓ હોય અને એવી તમામ જગ્યાઓ પરથી રખડતા શ્વાન હટવા જ જોઈએ। અક્ષય, સ્વાભાવિક રીતે, કારણ કે 2025નો જે આદેશ હતો સુપ્રીમ કોર્ટનો, એ આદેશને સુપ્રીમ કોર્ટે યથાવત રાખ્યો છે અને જે એપ્લિકેશન કરવામાં આવી હતી એનિમલ રાઇટ એક્ટિવિસ્ટ દ્વારા, ત્યારે એ જે એપ્લિકેશન છે એને રદ કરવામાં આવી છે અને કાઢી નાખવામાં આવી છે। સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે જે આદેશ હતો એ આદેશમાં જે મતલબ એરપોર્ટ છે કે પછી રેસિડેન્શિયલ વિસ્તારો છે, શહેરના કેન્દ્રીય વિસ્તારો જેમાં હોસ્પિટલ, સ્કૂલ સહિતના જે વિસ્તારો છે, તમામ જગ્યાઓ પર જે પ્રકારે ઘટનાઓ સામે આવી રહી છે અને જે પ્રકારે જે શ્વાન છે એમની સંખ્યા વધી રહી છે, ત્યારે એને લઈને જે પણ નિર્દેશો આપવામાં આવ્યા હતા એ નિર્દેશોનું પાલન થવું જ જોઈએ। અને જે આખો મામલો છે એ મામલામાં જે પ્રકારે જર્મન યાત્રીને જે શ્વાન દ્વારા કરડવાનો મામલો સામે આવ્યો હતો, પછી અલગ અલગ રાજ્યોમાં જે પ્રકારે જે શ્વાન કરડવાની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે એ રાજસ્થાન હોય કે પછી તમિલનાડુ હોય કે પછી અન્ય રાજ્યો હોય, ત્યારે આ પ્રકારની જે બાબતો છે બાબતોને નકારી શકાય નહીં અને એના માટે જે નિર્દેશો આપવામાં આવેલા છે કે જે પણ એના માટેના જે ગાઈડલાઇન્સ એની બનેલી છે એ ગાઈડલાઇન્સનું પાલન થવું જ જોઈએ અને પાલન થવાની સાથે સાથે જે પણ એમના માટેની જે માર્ગદર્શિકા છે, માર્ગદર્શિકાને લઈને પણ એનું અનુપાલન જે છે અનુપાલન કરવા માટેની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે। અને જો આદેશો આ પાલન રાજ્ય સરકાર નહીં કરે, કોઈ પણ દરેક રાજ્યની સરકાર છે એમને, ત્યારે એ નહીં પાલન કરે તો એમની સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી પણ કરવામાં આવશે। ત્યારે આ જે મામલો છે એ મામલાને લઈને સુપ્રીમ કોર્ટે પોતાનું જે આદેશ હતો એ આદેશને ફરીથી બહાલ કર્યો છે અને સાથે જ સાથે એ આદેશનું અનુપાલન કરવાની જે સૂચના છે તમામ રાજ્યોને પણ આપી છે। નહીં તો સચિન, સવાલ એ પણ છે કે હવે એ સૂચના આપી દેવામાં આવી છે। આપ જણાવો કે રાજ્ય સરકારોએ કે શહેરી તંત્રોએ પણ શું પગલાં લેવા પડશે જેથી કરીને આ જે આદેશ છે તેનું અનુકરણ થઈ શકે? અક્ષય, આપણે જોયું છે કે જે 2025નો સુપ્રીમ કોર્ટનો આદેશ હતો એ આદેશને લઈને પણ જેટલા પણ રાજ્યો છે, રાજ્યોમાં કે પછી આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ જે હોસ્પિટલ પરિસર છે કે પછી સરકારી હોય કે ખાનગી હોય કે પછી અન્ય કોઈ સ્થળો હોય, ત્યારે એવા સ્થળો ઉપર જે શ્વાન છે શ્વાનની ગણતરીના પણ આદેશ આપવામાં આવ્યા હતા અને આને લઈને પણ જે ગણતરીની પ્રક્રિયાઓથી માંડીને એમને ત્યાંથી હટાવવાથી માંડીને એમનું ખસીકરણ કરવાથી માંડીને તમામ જે પ્રક્રિયા છે પ્રક્રિયાની શરૂઆત કરી દેવામાં આવી છે। પરંતુ સુપ્રીમ કોર્ટે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે કે હજુ પણ જે પ્રકારની કામગીરી જોઈએ એ કામગીરી સામે નથી દેખાઈ રહી, ત્યારે એના પરિણામો પણ એ પ્રકારના સકારાત્મક હોવા જોઈએ। કારણ કે શ્વાનને માટે જ્યારે વિચારણા કરવામાં આવે ત્યારે લોકો માટે પણ એટલી જ, શહેરીજનો માટે પણ એટલી જ અને નાગરિકો માટે પણ એટલી જ વિચારણા કરવાની જરૂર છે। અને આ જે આખો મામલો છે એ મામલામાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે જો રાજ્યો આ આદેશોનું પાલન નહીં કરે તો એમને સામે જે છે એ અવમાનનાનો કેસ પણ ચાલી શકે છે। જી બિલકુલ સચિન, આભાર સમગ્ર માહિતી બદલ।